નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ ગઈકાલે સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચોથા માળેથી નીચે પટકાતા વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યારે આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તેણે લોબીમાં આવીને અચાનક છલાંગ લગાવી દીધી હતી। હાલ આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વલસાડ ખેરગામ રોડ પર નાકાબંધી ગોઠવી હતી, પરંતુ નાકાબંધી જોઈને વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક કાર લઈને ભાગી ગયો હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોચવાડા નજીક ફિલ્મી ઢબે પીછો કરીને કારને અટકાવી હતી, જે બાદ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 2456 બોટલ મળી આવી હતી। જ્યારે પોલીસે 2 બુટલેગરોને પણ ઝડપી લઈ દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત 8 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી જ રાજ્યભરના નાના મોટા તમામ શિવાલયો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે અને હર હર મહાદેવના નાદથી તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે। અમદાવાદમાં પણ તમામ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શને આવી પહોંચ્યા હતા, જેને પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને લઈને ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે।